ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ વિવેક ચૂડામણીમાં 192મા શ્લોકમાં શિષ્યએ કહ્યું, ભ્રમેણાપ્યન્યથાવાસ્તુ જીવભાવ પરાત્મનઃ તદુપાદેઃ અનાદિત્વાत् નાનાદેર્નાશયિષ્યતે. એટલે અહીંયા શિષ્યનો પ્રશ્ન શું પ્રશ્ન, એટલે આ અત્યારે જે ચર્ચા ચાલે છે એ પેલો થોડો ડાયવર્ઝન, આપણે જેમ કહીએ ને બાયપાસ પર અમદાવાદથી મુંબઈ જતા હો અને પછી વડોદરા વચ્ચે આવે, વડોદરા સિટીમાં થઈને ના જવાનું હોય તો પેલો બાયપાસ આવે. એ બાયપાસ ઘણીવાર બહુ મોટો, વડોદરા પાસેનો બાયપાસ છે, આપણને એમ થાય કે હા 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 એટલો મોટો. એવો અત્યારે આપણે મોટા બાયપાસ પર છીએ. ચર્ચા હતી આત્મા શું અનાત્મા શું વગેરેના પ્રશ્નોનો ઉત્તર શિષ્ય જે છે ગુરુ આપી રહ્યા છે, શિષ્યના પ્રશ્નો હતા. એટલે અનાત્મા શું છે તો પહેલાં શરીરોની વાત થઈ જ ગઈ, 3 શરીરોની વાત કરી જ. હવે એ જ 3 શરીરો જે અનાત્મા મતલબ એને હવે પંચકોશના રૂપમાં કહ્યું. એટલે અન્નમય છે, પ્રાણમય છે, મનોમય છે, વિજ્ઞાનમય છે અને આનંદમય છે. એમાં વિજ્ઞાનમયની ચર્ચા થઈ, પછી હવે આનંદમયની ચર્ચા કરવાની, તેને બદલે હવે આપણે મેઇન રોડ પર જવાને બદલે હવે બાયપાસ. વિજ્ઞાનમયની ચર્ચા આવી એટલે અહંકાર કરતા ભોગતાની ચર્ચા આવી, કરતા ભોગતા એટલે સંસાર વગેરે. એટલે પછી એમાંથી આ ચર્ચા આવી કે આ વિજ્ઞાન કે જીવ, મતલબ અહંકાર કે આ જીવ જે છે એ ખરેખર વાસ્તવની અંદર અનાદિ છે વગેરે. તો જીવભાવ જીવ અનાદિ હોય તો પછી આને જીવપણાને કારણે જો વાસ્તવની અંદર સંસારનો અનુભવ, જીવ જ સંસારનો અનુભવ કરે, જન્મ મૃત્યુ આ તે બધું કરતા ભોગતા તરીકે અપરાધની લાગણી આ તે અને બધો શોક આ તે બધી વસ્તુઓ જીવની. હવે જીવ અનાદિ હોય, શિષ્યનો પ્રશ્ન છે આ બધો કે જીવ ભાવ તમે કહો છો ભ્રમથી, કે જે ભાવ સાચો કે ભ્રમ જે હોય વાસ્તવમાં છે પરાત્મના, એટલે પરમાત્મામાં જીવ ભાવ આવી ગયો, બરાબર આવી ગયો તો તમે અમુક કહું કે આવી ગયો તો તમે કહેશો ના એ તો અનાદિ છે. જો જીવ ભાવ આ પરમાત્મામાં અનાદિ હોય તો પછી હવે અનંત જ રહેવાનો છે. આદિ હોય એનો અંત હોય, શરૂઆત હોય એનો અંત આવે. આદિ એટલે શરૂઆત, અનાદિ શરૂઆત જ નથી થઈ તો પછી એનો અંતે નથી આવવાનો. તો પછી જીવ વાસ્તવમાં પરમાત્મામાં જીવ ભાવ ભ્રમથી આવ્યો કે સાચે સાચ હોય, એ જો અનાદિ હોય તો એ અનંતકાળ રહેવાનો જ છે. તો પછી સંસાર રહેવાનો જ છે. જો સંસાર રહેવાનો જ હોય તો પછી આ બધું ભણવાનો ક્યાં અર્થ છે? સંસાર નિવૃત્ત ન થવાનો હોય તો પછી આ વાસ્તવની અંદર પ્રશ્ન જ ઊભો નથી થતો ભણવાનો, આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે સંસાર જવાનો જ નથી. એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવેલો. અને 193મા શ્લોકમાં જ વધારે એણે કહ્યું, અતઃ અસ્ય જીવભાવોપી નિત્ય ભવતી સંસ્કૃતિ ન નિવર્તેત તન્મોક્ષ કથમ મે શ્રી ગુરોર્વદ. જીવભાવ નિત્ય ભવતી, બરાબર છે, જીવભાવ તો નિત્ય થઈ જવાનો હવે, કારણ કે અનાદિ અનંત. એટલે એ વાસ્તવની અંદર જે આવો જીવભાવ જો અનાદિ હોય તો પછી સંસ્કૃતિ ન નિવર્તે. સંસ્કૃતિ એટલે સંસાર,
સંસાર નિવૃત્ત થવાનો જ નથી તો તન્મોક્ષ કથમ, તો મોક્ષની ક્યાંથી વાતો કરો તમે? મુક્તિના બધી તમે કેટલું બધું બોલી ગયા મોક્ષ છે, આટલા વર્ષોમાં તો કેટલું કહી દીધું, મોક્ષ મળે ને આ તે. મોક્ષ ભૂલી જવાનો, સંસાર જવાનો જ નથી. સંસાર હોય તો મોક્ષ ના હોય, મોક્ષ હોય તો પછી સંસાર ક્યાંથી હોય? સંસાર એટલે બંધન, બંધન ને મોક્ષ સાથે રહે જ નહીં. એટલે જીવ આ બંધનમાં છે એ વસ્તુ જો અનાદિ છે, અનાદિકાળથી આવો બંધનનો અનુભવ કરે છે પરમાત્મા, બસ એ જીવભાવ તરીકે, તો પછી અનંતકાળ રહેવાનો જ છે. તમે કહો કે ભ્રમથી, કે તમે કહો કે સાચો, જે હોય તે પણ અનાદિ હોય, અનંત હોય. અને માટે આદિ હોય એનો અંત હોય, અનાદિ હોય અને અનંત હોય. એટલે વાસ્તવમાં આ બધી ચર્ચા થઈ. સંસ્કૃતિ ન નિવર્તે કથમ તન્મોક્ષ, માટે આ એનો મોક્ષ કેવી રીતે? શ્રી ગુરો વદ, એટલે હે ગુરુ જરા કહો અમને આમાં શું, આ તમારો પ્રકાશ પાડો આની અંદર. શ્રી ગુરુ વાચ 194, સમ્યક પૃષ્ઠમ ત્વયા વિદ્વન સાવધાનેન તચ્છૃણુ પ્રામાણિકી ન ભવતી ભ્રાંત્યા મોહિત કલ્પના. એટલે સરસ, સમ્યક પૃષ્ઠમ ત્વયા, ગુરુએ શિષ્યને પ્રોત્સાહિત કર્યો. આવા મૂર્ખ જેવા પ્રશ્ન કરે એવું ના કહ્યું, એવું ના કહ્યું કે ના ના ના, સમ્યક પૃષ્ઠમ ત્વયા, હે વિદ્વાન, તું તો વિદ્વાન છું, મતલબ કે તું વિવેકી છું, આ વસ્તુ પર વિચાર કરું છું, માટે ત્વયા સમ્યક પૃષ્ઠમ, તારા દ્વારા બહુ આ વસ્તુ સરસ રીતે પૂછાય છે. હા, સાવધાનેન તચ્છૃણુ, સાવધાન એટલે એકાગ્રતા વગેરે તો ઠીક, પણ ઓપન માઇન્ડ. હા, હવે જે ગુરુ જવાબ આપવાના છે એનો અત્યારથી વિચાર કરે કે કઈ રીતે એમને પછાડું, એમ કઈ રીતે એમને કોર્નર કરું. તો પછી નહીં, હું એટલે મારા મનમાં એવું રાખું કે સંસાર તો નિવૃત્ત થાય જ નહીં ને છતાંય સંસાર નિવૃત્તિનો ઉપાય પૂછું, તો એનો અર્થ કે આપણું મન જે છે એ ખુલ્લું નથી. સંસાર નિવૃત્તિ નથી થતી એવું હું માનતો હોઉં, પણ જો ગુરુને પૂછું, કદાચ કોઈક એનો ઉપાય હોય, મારી કદાચ સમજ બરાબર ન પણ હોય, એને કારણે હું માનતો હોઉં કે સંસાર નિવૃત્ત નથી થતો, પરંતુ આચાર્ય એના પર પ્રકાશ પાડે તો હું વસ્તુ સ્વીકારવા તૈયાર છું કે સંસાર નિવૃત્ત થઈ શકે છે અનાદિ હોવા છતાં પણ. એટલે આને સાવધાની કહેવાય, ઓપન માઇન્ડ. ઓપન માઇન્ડ હોય એ લોકો જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલે સાવધાન એને તચ્છુણું એમ કહ્યું, સાવધાનીથી સાંભળો, બી એલર્ટ, બી કેરફુલ વગેરે કહીએ ને આપણે. ભ્રાંત્યા મોહિત કલ્પના પ્રામાણિકી ન ભવતી. હા, કે છે જે વસ્તુ ભ્રાંત્યા મોહિત કલ્પના, ભ્રાંત્યા એટલે અહીંયા અવિદ્યા, અવિદ્યાને કારણે, અજ્ઞાનને કારણે મોહિત કલ્પના, અજ્ઞાનને કારણે જે કંઈ તું ભૂલ કરું, મોહિત કલ્પના એટલે એકને બદલે બીજું માનું, કોઈ વસ્તુનું પર અન્ય વસ્તુનો આરોપ કરી દો. રજ્જુને ઠેકાણે સાપ માનવું એ ભૂલ કહેવાય, રજ્જુ ઉપર સર્પનો અધ્યારોપ છે એવું પણ કહી શકાય, બરાબર ને? એટલે આ રીતે વાસ્તવમાં એક વસ્તુ જેવી છે એટલે અન્ય માનવું, એનું મોહિત કલ્પના કહેવાય. એટલે ક્ષણ કારણે પણ ભ્રાંત્યા, જુઓ એટલે અહીંયા છે ને ભ્રાંતિ, મોહ, કલ્પના, આ બધું ભેગું ભેગું આવે છે, એટલે વ્યવસ્થિત અર્થ કરવાનો. ભ્રાંત્યા એટલે અવિદ્યા, અજ્ઞાનને કારણે કોઈ વસ્તુને એકને બદલે બીજી માનવું, જેવી છે એવી નહીં પણ અન્ય માનવું, એમ બસ, કે અધ્યાસ કર્યો એમ કહું. પ્રામાણિકી ન ભવતી એટલે કે એ વસ્તુ સાચી નથી, એટલે ખરેખર એ છે જ નહીં. પ્રામાણિકી ન ભવતી એટલે એ વસ્તુ સાચી નથી, અર્થાત એ વસ્તુ છે જ નહીં. એટલે જે આવી રીતે અવિદ્યાને કારણે વાસ્તવમાં એકને બદલે બીજી વસ્તુની જે કલ્પના કરીએ એ વસ્તુ ખરેખર છે જ નહીં. જેમ કે રજ્જુ પર સર્પનો અધ્યારોપ કર્યો અથવા રજ્જુને સાપ માની લીધો, રજ્જુને રજ્જુ માનવાને બદલે સાપ માની લીધો, એ અવિદ્યાને કારણે, રજ્જુની અવિદ્યા, રજ્જુના અજ્ઞાનને કારણે કર્યું. પ્રામાણિકી ન ભવતી, એ જે સર્પ જે છે, મોહિત કલ્પના, એ જે સર્પનો અધ્યાસ થયો કે સર્પ માન્યો, રજ્જુને સર્પ માન્યો, એ પ્રામાણિકી ન ભવતી, એ સર્પ સાચો નથી. બસ આની અંદર આવી ગયો જવાબ, એટલે આપણે સમજવું પડશે આ વસ્તુ. એટલે તમે કહો કે સર્પ, તો વાસ્તવની અંદર ક્યારે સર્પ આવ્યો જો પૂછતા હોવ તો ખરેખર ત્યારે આપણે કહેવું જોઈએ કે આ વસ્તુનો ખરેખર જવાબ જ નથી. રજ્જુ પર સર્પ ક્યારે આવી ગયો, એવું કહીએ તે વસ્તુનો વાસ્તવમાં ખરેખર કોઈ જવાબ નથી.
એટલે કારણ કે સાપ ખરેખર આવ્યો જ નથી. એટલે જો આ સાપ આવ્યો હોય તો પછી આપણે ક્યારે આવ્યો ને ક્યારનો છે ને વગેરે બધી ચર્ચા કરવી જોઈએ. એટલે આ રજ્જુ ઉપર સર્પની કલ્પના જે થઈ એ વાસ્તવની અંદર અનાદિ છે. અર્થાત એ તો ખરેખર સાપ નામની વસ્તુ નથી જ, પ્રામાણિકી ન ભવતી, ખરેખર સાપનું અસ્તિત્વ જ નથી. તો પછી એવા સંજોગોમાં આ અનાદિને બધું તમે કેમ બોલો છો કે રજ્જુને પર સાપનો અધ્યારોપ અનાદિકાળથી થઈ ગયો છે? એટલે રજ્જુને ઠેકાણે સાપ છે એવી જે કલ્પના છે એ અનાદિકાળની છે એવું તમે કેમ કહો છો? એટલે કે છે વાસ્તવમાં તો શિષ્યને જરાક આશ્વાસન આપવા પડે, કારણ કે એ કહે છે સાપ છે. એટલે પછી ગુરુ કહે છે આ ટેમ્પરરી, ગુરુ સ્વીકારે છે કે આ સાપ છે, અને પછી એ તો એન્ક્વાયરી કરીને બતાવે કે સાપ નથી. ખરેખર ગુરુના મનમાં તો સાપ છે જ નહીં. સમજી ગયા ને? એટલે જ્યારે આ રીતે ટેમ્પરરીલી આ સાપ વગેરેનો સ્વીકાર કરવામાં આવે તો વાસ્તવમાં શિષ્ય જાય નહીં. સાપ છે ક્યાં? શિષ્ય કે સાપ છે, બરાબર. રજ્જુ પર સાપનો અધ્યારોપ કર્યો, રજ્જુને સાપ માની લીધું, બરાબર. ગુરુને પૂછે કે આ સાપ ક્યાંથી આવ્યો? તો ગુરુ એમ કે સાપ ક્યાં છે? તો શિષ્ય ત્યાંથી વિદાય લઈ લે તાત્કાલિક. હા, એટલે કે ભાઈ જો સાપ છે ને અનાદિ છે, ભૂલ થઈ ગઈ છે. રજ્જુ પર અનાદિકાળથી આ પ્રકારની કલ્પના થઈ ગઈ છે. એટલે આ પ્રકારે જ્યારે કહેવામાં આવે છે કે અનાદિ, ખરેખર વાસ્તવની અંદર સાપ આવ્યો હોય રજ્જુને ઠેકાણે તો એને અનાદિ આપણે કહીએ. પણ અનાદિનો અર્થ એવો નહીં ગણવાનો કે જે રજ્જુ પર સાપનો અધ્યારોપ જે છે એ અનાદિકાળથી થઈ ગયો છે. એટલે અનાદિ કહીએ એટલે અનાદિકાળથી રજ્જુને ઠેકાણે સાપ છે એવો અર્થ થયો. અનાદિકાળથી આપણે કહીએ કે સાપ અનાદિ છે એટલે શું? રજ્જુ પર સર્પનો અધ્યારોપ અનાદિકાળથી થયો છે વાસ્તવની અંદર, અર્થાત સાપ છે, બરાબર છે, ભૂલ. પણ એ સાપ છે ક્યારથી? અનાદિકાળથી. એટલે સાપ છે કે નહીં એ તપાસ કરી, પણ સાપ છે કે નહીં એ તપાસ કરી કે નહીં. એટલે અનાદિનો અર્થ એવો નહીં કે વાસ્તવ સાપ અનાદિ એટલે જેના અનાદિકાળથી છે એવોનો અર્થ નહીં કરવાનો. અનાદિ એટલે જેના આદિની વાત જ ન કરી શકાય, કારણ કે તે છે જ નહીં. સમજો, અનાદિ, સાપ અનાદિ છે એનો અર્થ સાપ અનાદિ છે. એટલે જો સમજો, સાપ છે એ જ મોટી ભૂલ છે. સાપ છે અને પછી આવે વાત ક્યારથી છે. હા, એટલે એ વ્યક્તિના પહેલી બેઝિક મિસ્ટેક આ થઈ ગઈ છે. સાપ છે અને પછી એ પૂછે છે ક્યારથી ના બધું, એટલે કે અનાદિ એ હવે એને પછી નડે છે. અનાદિકાળથી કેવી રીતે? એટલે આપણે કહીએ છીએ સાપ અનાદિ છે એનો અર્થ એવો કે જેના આદિની શરૂઆતની વાત ન કરી શકાય, કારણ કે સાપ છે જ નહીં. સાપ હોય તો પછી એના આદિ અનાદિની વાત આવે. એટલે તું કહું કે અનાદિકાળથી સાપ છે તો પછી તું સાપનું અસ્તિત્વ સ્વીકારી લઉં છું. અમે કહીએ છીએ અનાદિ એટલે જેના આદિની વાત જ ન કરી શકાય, કારણ કે છે જ નહીં. જે વસ્તુ ન હોય એની શરૂઆતની કે એની વાત જ ન કરી શકાય. એટલે સમજો આ વસ્તુ. એટલે અનાદિનો અર્થ ફરી એકવાર રિપીટ કરું છું, સાપ અનાદિ છે એનો અર્થ એવો નહીં કે સાપ નામની વસ્તુ અનાદિકાળથી છે. સાપ અનાદિ છે અર્થાત જેના શરૂઆતની આદિની વાત જ ન કરી શકાય, કારણ કે તે છે જ નહીં. હવે સમજી ગયા? જરા નોટ કરીને ફરી સમજવાનો પ્રયત્ન કરજો, ન થાય તો મને પૂછજો પછી. એટલે આ રીતે વાસ્તવની અંદર સાપનું જ્ઞાન વગેરે, રજ્જુનું જ્ઞાન થાય ત્યારે અચ્છા, એટલે એ અનાદિ એ રીતે વાત થઈ. એટલે જો ખરેખર વાસ્તવની અંદર જેને શરૂઆતની વાત જ ન કરી શકાય, આદિની વાત જ ન કરી શકાય, કારણ કે છે જ નહીં. અચ્છા, ઓકે. તો પછી હવે જેનો સાપનો અંત તો આવે છે. તમે કહો કે આ રજ્જુ પર મતલબ કે તમે પેલો પ્રકાશ પેલો નાખી પેલી ટોર્ચ કરી તો હવે સાપનો અંત આવી ગયો, રજ્જુ દેખાઈ. તો હવે એના માટે શું જવાબ છે તમારી પાસે? વેલ, અમારી પાસે એનોય જવાબ છે કે રજ્જુનું જ્ઞાન થાય ત્યારે સાપ નાશ નથી પામતો. જો સમજો,
સાપ નાશ પામ્યો એટલે પહેલાં સાપનું અસ્તિત્વ સ્વીકારી લીધું તમે. સાપ ક્યારથી છે એમ તમે કહ્યું ત્યારે તમે સાપનું અસ્તિત્વ સ્વીકારી લીધેલું. સાપનો નાશ થાય છે એવું કહ્યું ત્યારે પણ સાપનું અસ્તિત્વ સ્વીકાર્યું. એટલે વાસ્તવમાં રજ્જુનું જ્ઞાન થાય ત્યારે સાપ નાશ નથી પામતો. રજ્જુનું જ્ઞાન થાય ત્યારે વાસ્તવની અંદર રજ્જુનું જ્ઞાન થાય ત્યારે આપણી એ સમજ આવે કે સાપ નામની વસ્તુ ત્યાં હતી જ નહીં. સાપનો નાશ નહીં, સાપ નામની વસ્તુ હતી જ નહીં એવી સમજને સાપનો અંત કહેવામાં આવે છે. હવે સમજી ગયા? સાપની શરૂઆત થઈ જ નથી એવી સમજને જ સાપ અનાદિ છે એવું કહેવાય. સાપનો અંત, સાપ નામની વસ્તુ હતી જ નહીં, રજ્જુ જ હતી એવી પ્રકારની સમજને સાપનો અંત કહેવાય. પતી ગયું? એટલે આ વસ્તુ છે. એટલે યુનિક કેટેગરી છે, બહુ યુનિક. એટલા માટે જ આ મિથ્યા વસ્તુને યુનિક કેટેગરી મૂકવામાં આવે છે. ચાલો, એટલે કોઈ પણ ભૂલ જે છે ને, આ પ્રકારનો ભૂલ એટલે આવો પ્રકારનો અધ્યારોપ, એનો સ્વભાવ આવો છે કે એ ભૂલ કે અધ્યારોપ જે છે એ અનાદિ છે, પરંતુ એનો અંત આવે છે. બરાબર સમજી ગયા? અનાદિ છે પણ અંત આવે છે. એ વસ્તુ મેં તમને આ રીતે સમજાવી. એટલે આ ભૂલ કે અધ્યારોપ છે અનાદિ કેમ કહો છો? કારણ કે એ અનાદિકાળના અજ્ઞાન જે છે અનાદિકાળથી છે, માટે ભૂલ પણ અધ્યારોપ પણ અનાદિકાળથી છે. અને એનો અંત કેવી રીતે આવે છે? કારણ કે જ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે જ્ઞાન દ્વારા, અને તેથી એ વસ્તુ હતી જ નહીં એ વસ્તુ સમજાય છે, એનો અંત છે. સમજી ગયા? એ વસ્તુ હતી જ નહીં એનો અંત છે. અને તમે જુઓ તો આ પ્રકારે આ બધા બીજું પણ આનું ઉદાહરણ આપી શકાય કે આ બધા સાઉથ અમેરિકાની અંદર બધા કેટલાય પેલી બધી ગુફાઓ, પહાડોની હારમાળાઓમાં કેટલીય ગુફાઓ બધી હોય છે. હવે એ ગુફાની અંદર અંધારું પણ એ અનાદિકાળથી જ છે. સિવાય કે બધી એમાં કોઈક આવી રીતે જતું હોય બધું. અહીંયા બધા જુદા દેશોમાં જઈને લોકો પેલું એક્સપિડિશન આ બધું કરતા હોય, આમ જંગલોમાં ફરે ને પછી બધું પેલો બસ એ પ્રકારે ભ્રમણ કરવાની આદત. અને સાથે ટોર્ચ તો રાખે જ નેચરલી, કારણ કે રાત પડે રહેવાનું હોય આ તે બધું. એટલે એવી વ્યક્તિના પાસે ટોર્ચ હોય અને જઈ રહ્યો હોય અને એને એકદમ કોઈ ગુફા જેવું દેખાય. હવે એ ગુફા દેખાય એટલે એ નેચરલી ગુફામાં તો અંધારું જ હોય, એટલે પછી પેલી આમ ટોર્ચ કરે અંદર. જ્યારે ટોર્ચ કરી ત્યારે અંધકાર જતો રહ્યો. કેવો અંધકાર જતો રહ્યો? જે અંધકાર અનાદિકાળથી હતો. બરાબર ને? અનાદિકાળથી હતો. કોઈ એ દિશામાં કોઈ મનુષ્ય ગયું જ નહોતું. દાખલા તરીકે અનાદિકાળથી અંધકાર હતો. એ અનાદિકાળનો અંધકાર આજે આ ટોર્ચ થઈ ત્યારે શું થઈ ગયો? એનો અંત આવી ગયો. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર આ અજ્ઞાન અનાદિ છે ને કાળે ભૂલ પણ અનાદિ છે. અને અનાદિ છે એવું સ્વીકારીએ એટલા માટે કારણ કે વ્યક્તિ જે પ્રશ્ન કરે છે એ આ ભૂલવાળી વસ્તુને લઈને જ આવે છે. સાપ છે, રજ્જુ પર સાપ છે, રજ્જુને ઠેકાણે સાપ છે. ચાલો ને એવી રીતે વાત કરો. રજ્જુને ઠેકાણે સાપ, એ તો જ્ઞાન થઈ ગયું, પણ સાપ છે એટલે આપણે એ કે સાપ છે એટલે આપણે કહીએ કે સાપ. બરાબર તારી વાત. સાપ અનાદિ છે. એટલે જ્યારે અનાદિ ગુરુએ સ્વીકાર્યું કે અનાદિ છે ત્યારે વાસ્તવની અંદર ખરેખર અનાદિકાળથી રહેલો છે, સાચે સાચ છે એવું તો કંઈ છે જ નહીં. વાસ્તવમાં અનાદિ એટલે જેના આદિની શરૂઆતની વાત જ ન કરી શકાય, કારણ કે છે જ નહીં. છે હોય તો પછી કાળ આવે, છે હોય એને માટે કાળ આવે. અનાદિકાળ કે પછી શરૂઆત થઈ, જે કહો તે છે એને માટે આવે, પણ છે જ નહીં તો પછી અનાદિ ખરેખર. અને એવી વસ્તુનો અંત પણ કેવો હોય? એવી સમજ જ કે સાપ હતો જ નહીં. દેટ્સ ઇટ. જ્ઞાનથી જ્યારે ટોર્ચ કરી ત્યારે ખબર પડી કે આ તો રજ્જુ જ હતી, સાપ હતો જ નહીં. એટલે સાપનો અંત ખરેખર રજ્જુ પરના સાપનો અંત આવી ગયો. અનાદિનો અંત કેવી રીતે આવે? તું કહું છું અનાદિ વસ્તુ અનંત સુધી હોય, અનંતકાળ રહે. આદિ હોય એનો અંત આવે, અનાદિ હોય અનંત હોય. અરે ભાઈ,
આ વસ્તુ અનાદિ છે એ અમે તને છે એ જે સ્વીકાર્યું, તે કહ્યું સાપ છે એટલે મેં સ્વીકાર્યું અનાદિ છે, મેં તને કહ્યું. અને પછી તને હવે ખરેખર અનાદિની સમજ આપું તો આ છે કે જેની શરૂઆત આદિની વાત જ ન કરી શકાય, કારણ કે એ ખરેખર એ ત્યાં છે જ નહીં, માટે હોય જ નહીં. એની પછી એની સાથે કોઈ કાળનો સંબંધ ક્યારથી વગેરેનો પ્રશ્ન જ ઊભો નથી થતો. અને પછી અંત એટલે પણ વાસ્તવમાં આ રીતે જ્ઞાનથી એનો અંત આવી જાય, કારણ કે અને જ્ઞાનથી અંત આવ્યો એટલે શું? હો સ્વામીજી હતો પણ એ નાશ પામે. ના ના ના, જ્ઞાનથી વાસ્તવમાં તમારામાં સમજ ઉત્પન્ન થઈ કે સાપ છે જ નહીં કે જેનો અંત આવે. બસ આ સમજને જ સાપનો અંત કેવો હતો કહો. એટલે ભ્રાંત્યા મોહિત કલ્પના ન પ્રામાણિકી ભવતી, અને મિથ્યા કહેવાય આવી વસ્તુ. એટલે વસ્તુ બિગિનિંગ શરૂઆત વગરની અનાદિ અને જેનો અંત આવે. ચાલો, એટલે હવે આ વસ્તુ મેં તમને આપણે પહેલાં કહી હતી, પણ મેં તમને ગઈકાલ કહ્યું પ્રમાણે મને આમાં રિફ્રેશ કરવા માટે આ વસ્તુ મેં તમને અહીંયા સમજાવી. 194મો શ્લોક બહુ જ મહત્ત્વનો છે, બહુ જ મહત્ત્વનો છે. આ બીજા બધા ફિલોસોફરો છે ને બધા એ આ બધા પ્રશ્નો ઉઠાવે એટલે એમને એમ કે વેદાંતિ ભરાઈ જશે, એની અંદર કશું ભરાવાય એવું નથી. આના સિવાય સંસાર નિવૃત્તિનો ઉપાય નથી, એ આપણે જોવાના છે, ચિંતા ન કરશો. આના સિવાય આ જે વાત કરી એના સિવાય સંસાર નિવૃત્તિનો બીજો કોઈ ઉપાય જ નથી. સાપના ભયમાંથી નિવૃત્ત થવા માટે આ જ સમજ છે કે સાપ હતો જ નહીં. સાપ હતો અને ગયો ને. સાપ ક્યારથી ભૂલ થઈ ત્યારથી સાપ હતો જ, અને પછી હવે એ સાપનો અંત આવ્યો ને. અરે સાપમાંથી જન્મેલા ભયનો અંત કેવી રીતે આવે? સંસારનો અંત કેવી રીતે આવે? સાપ હતો જ નહીં ટુ બિગિન વિથ. જો સાપ હતો જ નહીં તો પછી એનો અંત પણ આવો જ કે સાપ આવી સમજ મારામાં કે સાપ છે જ નહીં તો પછી શેનો અંત આપવાનો છે? સાપની શરૂઆત જ નથી થઈ કે જેથી કરીને હું એને અનાદિ કહું, અને સાપનો અંત એટલે વાસ્તવમાં એવી સમજ કે સાપ છે જ નહીં. ચાલો, 195મો શ્લોક. ભ્રાંતિમ વિના ત્વસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતે ન ઘટેતાર્થ સંબંધ નવસો નીલતાદિવત. એટલે કહે છે કે આ પ્રત્યેક અધ્યારો, પ્રત્યેક ભ્રાંતિ કે પ્રત્યેક ભૂલ જે છે એનું આવું યુનિક સ્ટેટસ હોય છે, બહુ યુનિક વસ્તુ એનો હોય છે સ્ટેટસ. અને એ શું છે કે આવી રીતે હોય અનાદિ, એટલે આ પ્રકારે બિગિનિંગલેસ, પણ એ અંત નાશ પામી શકે. આવું તો કંઈ હોય. દાખલા તરીકે રજ્જુ પર સાપો જે છે સ્વામીજી કેવી રીતે અનાદિ કહો છો? આ તો સ્વીકારી લી. તો પહેલાં છે ને સ્વામીજી મને રજ્જુ દેખાતી હતી, અને પછી ધીરે 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 એ સાપમાં કન્વર્ટ થઈ ગયું. રજ્જુ એટલે સાપ દેખાવા માંડ્યો. આવું હોય. રજ્જુના દર્શન થઈ ગયા હોય ને પછી કદાચ તમને સાપ જેવી ભ્રાંતિ થાય તો પણ તમે હસો કે આ રજ્જુ સાપ જેવી દેખાય છે. હા, તમે રજ્જુને બદલે સાપ છે જેવું જો કહેતા હો તો તમે રજ્જુના દર્શન કર્યા જ નથી. તો રજ્જુના દર્શન જ નથી કર્યા, જોયો ત્યારથી સાપ જ જોયો છે, તો પછી અનાદિ જ કહેવો પડે ને. સમજી ગયા? જોયો ત્યારથી તમે સાપ જ જોયો છે. જોયું ત્યારે રજ્જુ જોઈ, પછી ધીરે રહીને એની શરૂઆત થઈ સમજી સાપની. હા, આદિ શરૂઆત થઈ, અને પછી બસ મને સાપમાં ના લાગે. આવું ના હોય. રજ્જુના દર્શન થઈ ગયા હોય અને છતાંય સાપ જેવી દેખાતી હોય તો તમે રમૂજ, તમે બીજાઓને બોલાવો કે જુઓ આ દોરડું કેવું દેખાય છે, એમ કરીને બધાને રમૂજ. તમે પલાયન ના થાવ, તમે નજીક જાઓ. બીજાઓમાં કદાચ તમે ભય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો, પણ અંદરથી આનંદ લેવા માટે સાપ છે, હા સાપ છે એમ કરીને એ બધું નાટક કરો. સમજો? એટલે રજ્જુ જોઈને પછી મેં તો સાપ પછી દેખાવા માંડ્યો, એટલે કે સાપની શરૂઆત થઈ, સાપનો અધ્યારોપ થવાની, ભ્રાંતિ થવાની શરૂઆત થઈ. એવું બને નહીં. જોયો ત્યારથી તમે સાપ જ જોયો છે, મતલબ અનાદિ, શરૂઆત નથી થઈ. આ રીતે વાસ્તવની અંદર પરમાત્મામાં આ જે છે, પરમાત્મામાં જે જીવ ભાવ છે આવો છે. આ રીતે અજ્ઞાન અનાદિ છે, એ રીતે અજ્ઞાનની શરૂઆત થઈ હોય, મતલબ હવે તમે સમજી ગયા. આ ભ્રાંતિની શરૂઆત થઈ એ પહેલાં જ્ઞાન હતું રજ્જુનું, અને હવે સર્પની ભ્રાંતિ આવી, બરાબર છે. પહેલાં રજ્જુનું જ્ઞાન હતું ને હવે ધીરે ધીરે સાપની ભ્રાંતિ આવી. એવું નથી, મતલબ કે સાપ જોયો ત્યારથી સાપ જોયો છે, બરાબર.
તો પછી વાસ્તવમાં તમારું રજ્જુનું અજ્ઞાન પણ અનાદિત થયું. સાપની ભ્રાંતિ, સાપ જ સીધો જોયો છે, રજ્જુ તમે જોઈ જ નથી પહેલાં, તો રજ્જુ વિશેનું જ્ઞાન તમારું હતું જ નહીં, બરાબર છે ને? તો રજ્જુનું અજ્ઞાન પહેલેથી જ છે, એ રીતે અનાદિ. એટલે રજ્જુનું જ્ઞાન હોય તો પછી અજ્ઞાન ના આવી શકે. રજ્જુનું જ્ઞાન હોય તો પછી અજ્ઞાન ના આવી શકે. એટલે વાસ્તવમાં જ્યાં જો જ્ઞાન હોય તો પછી અજ્ઞાન ના આવી શકે. તો એનો અર્થ એવો થયો કે અજ્ઞાન અનાદિત છે. જ્ઞાન હતું અને સ્વામીજી એક જતું રહ્યું અને હવે એની જગ્યાએ અજ્ઞાન આવ્યું, શરૂઆત થઈ એની અજ્ઞાન. આવું બની ન શકે. અજ્ઞાન અનાદિ છે. અને નહીં તો, અને પ્રેક્ટિકલ માણસ હોય ને તો તરત જ કે જો સ્વામીજી જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું હોય અને પછી અજ્ઞાન આવે, શરૂઆત થાય આદિ, તો મારે અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાની શા માટે જરૂર? અત્યારે બધી માથાકૂટ કરીને રોજ સવારે બેસું છું ને આ બધું, તમે પાછી 1000 વસ્તુઓની સલાહ આપો, આ બધું કરીને જ્ઞાન મેળવું, આત્મજ્ઞાન મેળવું, અને કાલે સવાર ઉઠીને પાછું એ જ્ઞાન જતું રહે અને અજ્ઞાન આવે, અજ્ઞાનની શરૂઆત થઈ હવે, પાછું આત્મજ્ઞાન આવ્યું. આવું બને નહીં. એટલે આત્મજ્ઞાન અનાદિ છે, બરાબર છે? અનાદિ છે પરંતુ અંતવાળું છે. જેવું જ્ઞાન પ્રાપ્ત થાય એનો અંત આવી છે. બસ આટલું આ જરા સમજો. આટલું બધું રિપીટ કર્યું, તમને કંટાળો આવતો તો ભલે આવતો, પણ આ વસ્તુ સમજી લો બરાબર કે વેદાંતનું બહુ યુનિક. હું તમને પછી વાત કરું છું. સાંખ્ય, નૈયાયિકોના બધા જ લોકો જે છે એ લોકો એ રીતે ગૂંચવાયેલા છે. બીજું બધું ઘણું કોન્ટ્રીબ્યુટ કરતા હશે. નૈયાયિકો અનેક પ્રકારની વ્યાખ્યાઓ કરે બધી આ બધી વસ્તુઓની, બહુ સરસ, પણ મૂળભૂત પ્રશ્ન વિશે ગૂંચવાયેલા છે. સંસારનું સ્વરૂપ તપાસ્યું નથી બરાબર, અને એના કારણે જો સંસારનું સ્વરૂપ બરાબર ન તપાસ્યું હોય, સંસાર એટલે શું એ જો સમજ્યા ન હોય, તો એવા સંજોગોમાં એની નિવૃત્તિનો ઉપાય પછી બરાબર ન મળે ને. સંસાર આવી અજ્ઞાનની ઉપજ છે, અને વાસ્તવની અંદર અધ્યારોપને, જીવપણાનો અધ્યારોપ થઈ ગયેલો છે અજ્ઞાનને કારણે, અને એનો અંત જ્ઞાનથી આવે. આ તો પછી નિવૃત્તિનો ઉપાય તમારો જ્ઞાન વગેરે એ રીતે તમે એ દિશામાં જાઓ. પરંતુ અનફોર્ચ્યુનેટલી આ વસ્તુની સમજ કેવળ વેદાંત સિવાય બીજા પાસે નથી. એ તમને હું બતાવીશ. એ રીતે હું વેદાંતિઓને બહુ જ ફોર્ચ્યુનેટ લોકો કહું છું. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. એટલે શું? જે નસીબ એટલે કંઈ નહીં, ઈશ્વરની કૃપા. નસીબનો અર્થ બીજું કશું નથી. નસીબ કે લક કે દરેક કલ્ચરમાં નામ છે. આ તો લક નામની વસ્તુ પેલો નથી, પેલો જે તદ્દન નાસ્તિક છે એ આવું બોલશે, વિશ યુ બેસ્ટ લક ને ફલાણું ઢીકણું. અને નસીબ એ ઉર્દૂવાળા નસીબ બોલતા હશે. જે દરેક કલ્ચરની અંદર આ વસ્તુ રહેલી છે કે કંઈક એવી વસ્તુ છે જે સફળતા અને નિષ્ફળતા વચ્ચે ભેદ ઉત્પન્ન કરે છે. પુરુષાર્થ સિવાય તમારા પુરુષાર્થ, સખત પુરુષાર્થ હોવા છતાંય ઉદ્યમમ સાહસમ ધૈર્યમ, શું કહ્યું, ધૃતિ બલ પરાક્રમ ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. સરસ સુભાષિત છે. ઉદ્યમ ને સાહસ ને ધૈર્ય ને બધું જ છે, બધું છે. બળ છે, પરાક્રમ છે, બધું છે, જેને કારણે વ્યક્તિ સફળ બની શકે. પણ તોય નથી બનતો, એ તો દુનિયામાં હકીકત છે. ના પાડવાનો કોઈ અર્થ જ નથી. ના પાડવાથી વસ્તુ જે સત્ય છે એ તો કદી જવાની નથી. એટલે કંઈક એવું ફેક્ટર છે કે જે આટલો પુરુષાર્થની જરૂર ખરી. પુરુષાર્થ ન કરું તો કશુંય નહીં મળે. પણ પુરુષાર્થ આ બધો કરતા હોઈએ છતાં પેલો 7મો ફેક્ટર છે 6 ઉપરાંત, જેને કહેવાય દેવ સહાયકૃત. ઈશ્વરની સહાય એટલે ઈશ્વરની કૃપા. ઈશ્વરનો કૃપા એ જ વાસ્તવમાં નસીબ કહેવાય, લક કહેવાય. આપણે ગ્રેસ અંગ્રેજીમાં જ્યારે ગોડ્સ ગ્રેસ, જેમાં તેમાં પેલા ચવાણા મમરાની જેમ, બાય ગોડ્સ ગ્રેસ, ઈશ્વરની કૃપા, ઈશ્વરની કૃપા, ઈશ્વરની કૃપા, ઈશ્વરની કૃપા. પણ શું છે કે કૃપા નામના પેકેટો છે કે શું છે આ બધું? કોઈ પેકેટો નથી. પેકેટો હોય તો એને સવારે આશ્ચર્ય આમ કરીને બેસવું પડે, કોને આજે કોને આપું? આ બધા મારા ભક્તો છે, બધામાં એક સરખું. મારી પાસે પેકેટ 50 છે અને માગણી કરનારા ભક્તો 5000 છે. હવે આજે કોને હું આપું? લકી ડ્રો કરું કે શું કરું? એટલે આજે ચાલો 5000 જણાના નામ બનાવો ચિઠ્ઠીઓ અને લકી ડ્રો કરું. જે 50 જણા આવે એને આપું.
આમ પેકેટો સવારના પરમાં તૈયાર રાખીને બેઠો છું. એટલે જે વહેલો જાય ને મંદિરમાં સ્વામીજી એને પહેલાં પેકેટ મળે, પ્રસાદની જેમ પેકેટ કૃપાનું. આવું કશું છે ને. જે નથી મળ્યા એ ભક્તો હોય, મળ્યું એ ભક્તો હોય, તો પછી વાસ્તવમાં અમુકને આપ્યું ને અમુકને ના આપ્યું, તો પછી એ પક્ષપાતી થયો. પક્ષપાતી હોય તો ઈશ્વર નથી. તો પછી પક્ષપાત વગર આ કૃપાના પેકેટો કેવી રીતે વેચે? એ તો શક્ય જ નથી. એટલે કૃપા બીજું કશું નથી, આપણા જ કર્મનું પરિણામ છે, સારા કર્મોનું પરિણામ. એટલે બસ મારા સારા કર્મોનું પરિણામ હોય તો મેં ઈશ્વરને વચ્ચે ક્યાં લાવવાની જરૂર હતી? અરે ભાઈ, તારા સારા કર્મોનું પરિણામ બરાબર છે, પણ તારા સારા કર્મથી તને કરવાથી તને અનુકૂળ પરિણામ મળી જ જાય છે. એ જરાક તારું જીવન તપાસી મને પ્રામાણિકપણે કે બિલકુલ પ્રમાણિક બનીને, જુઠ્ઠું ના બોલીશ સ્વામીને છેતરવા માટે. સાચે સાચું કે જીવનમાં ઘણો પુરુષાર્થ કેટલીય જગ્યાએ કર્યો છે, ઈચ્છા પણ સખત રાખી છે, એની પાછળ મહેનતે કરી છે, પણ છતાંય નથી એ મળતો. હા, એટલે વાસ્તવની અંદર કર્મફળ આપનાર અન્ય છે. મા ફલે શું કદાચ એ છે ઈશ્વરની કૃપા. તારો કર્મ યોગ્ય દિશામાં પ્રયત્ન, યોગ્ય કાળ સુધી પ્રયત્ન, બધું ખરું, પરંતુ એ કર્મને અનુરૂપ તારું ઈચ્છનીય કર્મફળ મેળવવા માટે વચ્ચે કોઈ અવરોધ ન જોઈએ. એ અવરોધ તું દૂર નથી કરી શકતો. અવરોધને કારણે તો તને ઈચ્છિત ફળ નથી મળતું. તું આ બાજુ રહી જાઉં છું અને તારું ઈચ્છિત ફળ પેલી બાજુ છે. કેમ પેલી બાજુ ને આ બાજુ એટલે શું? વચ્ચે દિવાલ આવે છે. દિવાલ તો દિવાલ અમે તો કોઈ એવી દિવાલો જોતા નથી. એ જ તો કહું છું, ઇનવિઝિબલ, અદૃષ્ટ. પણ એવું અદૃષ્ટ એટલે તમે કહેવા શું માગો છો? દૂરિત આપણા કર્મો, એ જ અદૃષ્ટ. તો મેં તો કોઈ ખરાબ કામો કર્યા નથી. અરે ભાઈ, અનાદિ જીવ, આ વાત તો એ જ ચાલે છે. અનાદિ જીવ, અનાદિ જન્મો, અનાદિ કર્મો, એ બધા જ કર્મો મેં તો સારા જ કર્યા છે. એવું પ્રમાણિકપણે વળી પાછું મને કે આ જીવનની અંદર એક પણ કર્મ તે ખોટું જ નથી કર્યું એવું કોઈ ન કહી શકે. ઇનફેક્ટ આપણે પુણ્યકર્મો કરીએ છીએ ને એમાં પાપ થઈ જાય છે. પુણ્યકર્મોમાં પાપ, પૂજાથી કરતા હોય એમાં પાપ થઈ જાય, આડાવાળો બોલાઈ જાય, વચ્ચે ઊભા થઈ જાય, આમ થઈ જાય, અશુદ્ધિઓ હોય, કેટલું હોય છે બધું. બીજું કે જો મારો જન્મ જે છે ને મનુષ્ય તરીકેનો, એ જ બતાવે છે પુણ્ય પાપનું મિશ્રણ. નહીં તો દેવતાઓની મળી હોત, વધારે પુણ્ય હોત. મનુષ્ય પુણ્ય પાપનું મિશ્રણ, પ્રારબ્ધને કારણે મનુષ્ય દેહ મળ્યો, એટલે કે મારા પુણ્ય પાપના મિશ્રણને કારણે. આનો અર્થ કે પુણ્ય અને પાપ બંને અભિવ્યક્ત થવાનું છે આ જીવનમાં. તો પછી જ્યારે પાપ અભિવ્યક્ત થાય ત્યારે હું કર્મ ગમે એટલું કરું, પણ છતાંય ઈચ્છિત કર્મફળ ન બને એવી સંભાવના છે. તો એની નિવૃત્તિ માટે સારા કર્મો કરવા, સારા કર્મોમાં પ્રેયર, અન્યને મદદરૂપ થવું વગેરે એ મારે ચર્ચા નથી કરવી અત્યારે. પરંતુ એને કારણે ઈશ્વરની કૃપા, એ સારા કર્મોના ફળ રૂપે ઈશ્વરની કૃપા, અને એ ઈશ્વર કૃપાને કારણે પેલી દિવાલ તૂટી જાય, અવરોધ જતો રહે, અને કારણે આપણે ઈચ્છીએ એ કર્મનું ઈચ્છિત ફળ મળે. પણ સ્વામીજી તોય દર વખતે તો નથી મળતું, તો બહુ બધી પ્રાર્થનાઓ કરું. હા, એને અર્થ કે ઘણા છે અવરોધો, પણ રસ્તો આ છે, અને ઘણી વાર મળે છે ખરું. અવરોધ જતો રહે છે અને આમ થોડો સમય લાગે છે, પણ મળે છે ખરું. આપણે તો ઈચ્છીએ જ ને, નહીં તો ઈચ્છિત કર્મફળ આપણે ક્યારે ઈચ્છીએ? કર્મ કરીને તરત જ આપણને મળવું જોઈએ એવું જ ઈચ્છીએ ને તો. પરંતુ એ અવરોધ વગેરેની નિવૃત્તિ થાય ત્યારે પાછો તમને મળે છે પણ ખરું. એટલે માટે આ વસ્તુ પર વિચાર કરીને ઈશ્વરની કૃપા, હું આ ક્યાંથી ક્યાં ગયો, પણ મને આવું બધું ગમે છે જરાક કહેવાનું. તમને આડોઅવળું જવાનું થોડુંક ગમે છે ખરું, એટલે મેં તમને આ કહ્યું. એનીવે, અહીંયા એટલે આ 195માં શ્લોકમાં કહે છે કે આ જે ભૂલ જે થતી હોય છે એનું યુનિક સ્ટેટસ છે આવું, કે જેની શરૂઆત જ નથી થયેલી, પણ જેની નિવૃત્તિ થઈ જાય છે. અને એ આ મેં તમને કહ્યું મિથ્યાનો કન્સેપ્ટ આ છે, વેદાંતનો કન્સેપ્ટ આ છે. અને આ જ મૂળભૂત આ સિદ્ધાંત જે છે એ મૂળભૂત સિદ્ધાંત છે, મિથ્યા વસ્તુને બરાબર સમજવી, અને તો પછી વેદાંત સ્પષ્ટ થઈ જાય છે. અને જો આ વસ્તુનો સ્વીકાર ન કરીએ તો આપણા શાસ્ત્ર વગેરે છે બધું એ નિરર્થક થઈ જાય નેચરલી.
જો સંસાર નિવૃત્ત એટલે ચાલો હવે એટલે એની ચર્ચા ઉપાડું. જો આ સમયથી આ વસ્તુ મેં ન સ્વીકારીએ તો તમે કહો છો શાસ્ત્ર નિરર્થક થઈ જાય છે. એ કઈ રીતે? એટલે ભણવાનું નિરર્થક છે. કઈ રીતે? ચાલો એટલે આપણે આ કન્સેપ્ટ છોડી દો. સંસાર અનાદિ છે પણ અંત આવે છે, બરાબર છે, એ આપણે કહ્યું અત્યારે. અને એ ન સ્વીકારવું હોય તો પછી સંસાર માટે બીજી બે પોસિબિલિટી થાય છે. એક પોસિબિલિટી એ છે કે સંસાર જે છે એની શરૂઆત થાય છે. સંસારની શરૂઆત નથી થઈ, અનાદિ છે, અને અંત આવે છે આપણે કહીએ છીએ, બરાબર. એ ન સ્વીકાર્ય નથી સ્વીકારતા કેટલાય. એટલે તો પછી બે જ વસ્તુ બાકી રહે છે. એક છે સંસારની શરૂઆત થાય છે અને એ સંસાર પછી અનંત તો ન જ રહે, શરૂઆત થાય છે પછી અંત આવવાનો જ છે. એટલે પહેલી પોસિબિલિટી આ સંસારની શરૂઆત આદિ થાય છે અને એનો અંત આવે છે. આ પહેલી પોસિબિલિટી. બીજી પોસિબિલિટી કે સંસારની શરૂઆત થઈ જ નથી, અનાદિ, તો પછી એનો અંત પણ ના આવે. બસ આ બે જ શક્યતા છે. અને બંને શક્યતા વાસ્તવની અંદર હોય તો શાસ્ત્ર નિરર્થક છે. એ હવે મારે તમને સમજાવવાનું છે. સમજો કે આ સંસાર જે છે, સંસાર એટલે તમે સમજી ગયા ને, આપણને જે કનડે છે એમાં બધું આવી ગયું, ભય, શોક, આ તે બધી વસ્તુ આવી ગઈ. હા, સંસારનો અર્થ કોઈ આપણા કે ગૃહસ્થી જીવન એ બધું નહીં. સંસારનો અર્થ આ સંસાર જે આપણને નડતી વસ્તુ હોય, જેને નિવૃત્તિ માટે આપણે સતત પ્રયત્ન કરતા રહીએ, આપણા જીવનમાં સંઘર્ષ કરીએ જેની નિવૃત્તિ માટે, એને આપણે સંસાર કહેવો જોઈએ. અને એ બધા માટે સમાન જ છે, આખી દુનિયા માટે સમાન છે. અસલામતીની લાગણી એને સંસાર કહી શકાય. હું દુઃખી છું, આ છું, તે છું, જન્મ મૃત્યુને અધીન છું, મારા બહુ ખરાબ કર્મો છે ને આમ તેમ ને, હું કર્મને અધીન છું, વગેરે વગેરે, કરતા છું, ભોગતા છું. આ બધું સંસારને નથી, કારણ કે બધી વસ્તુઓ એક કે બીજી રીતે નડ્યા જ કરતી હોય છે, એક કે બીજા કાળે નડ્યા જ કરતી હોય છે સતત આપણને. એટલે કહેવાનો આશય છે કે પહેલી હવે શક્યતા જુઓ, એટલે કે સંસારની શરૂઆત થઈ અને તો પછી એનો અંત આવે છે. તો શું મુશ્કેલી થાય? ગૌડપદાચાર્યજી માંડુક્ય કારિકામાં આ વસ્તુ સમજાવે છે કે સંસારની શરૂઆત થઈ હોય તો એની નિવૃત્તિ માટે કંઈક તો સાધના કરવી જોઈએ, બરાબર છે. કોઈક એની નિવૃત્તિ માટે પ્રયત્ન તો કરીએ છીએ, અને પ્રયત્ન કરીએ ને સંસારનો અંત આવે અને સંસારમાંથી છૂટ્યા એટલે કે મુક્તિ, મોક્ષ મળ્યો, બરાબર, એને જ મુક્તિ કહી. એટલે વાસ્તવની અંદર પરંતુ સંસારનું સ્વરૂપ જ એવું છે કે એની શરૂઆત થાય છે, બરાબર ને. પછી ભલે આપણે સાધનાથી એનો અંત લાવ્યા, સંસારમાંથી નિવૃત્ત થયા, મુક્ત થયા, અને આપણે એને મોક્ષ કહીએ, પરંતુ એનો સંસારનો સ્વભાવ જ એવો છે કે એની પાછી શરૂઆત થાય તો ફરી પાછો સંસાર આવશે. એટલે વળી પાછું તમે પાછું આ બધું ચક્કર ચાલુ કરશો એમાંથી નિવૃત્તિ માટે, અને વળી પાછો એનો અંત આવશે. અને પાછો અંત આવ્યો ને તમને માંડ રાહત થઈ હોય ત્યાં વળી પાછો સંસારની શરૂઆત. આ તમને શેના જેવી વસ્તુ કે હવે કર્મફળનું આ જ છે માથાકૂટ બધી. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું, આપણને ભૂખ લાગે, સંસાર મતલબ કે ભૂખનું દુઃખ કોણ વેઠે? એટલે વાસ્તવની, અને એમાં જેમ વધારે ભૂખ લાગે ને પછી તો ધીરે ધીરે ગુસ્સો ચડે, ખબર? એટલે જબરજસ્ત. બરાબર ભૂખ લાગી હોય ત્યારે કોઈ કામ સોંપે તો એવો ગુસ્સો ચડે આપણને થાય પહેલાં મને જમવાની તો વાત કરતા નથી ને આ બીજી બધી વાત. અથવા તમને બરાબર ભૂખ લાગી હોય ને એ વ્યક્તિ આવીને સામે બેસીને પછી એની કમ્પ્લેનો શરૂ કરે, એની આખી ગાથા શરૂ કરે, તમને એવો ગુસ્સો ચડે છે. એટલે આ ભૂખ જે છે એ ભૂખનું દુઃખ સંસાર છે, બરાબર. ચાલો, કર્મ કર્યું તમે, એને નિવૃત્તિ માટે સાધના કરી. શું સાધના? જમ્યા, એ ગઈ, ભૂખ ગઈ, શમી ગઈ, એનું દુઃખ ગયું. વળી પાછું થોડા કલાકો થયા નથી અને ખુરશીમાંથી ઊભા થયા નથી. સ્વામીની વાત છે, ખુરશીમાંથી પાછા ઊભા થાય. કેમ ભાઈ, શેના માટે ઊભા થાવ છો? બ્રેકફાસ્ટ, મેં 8 કલાક ફાસ્ટ કર્યો ને એને બ્રેક કરવો છે હવે મારે. એટલે એટલે આ રીતે ચાલ્યા જ કરે છે. તો વિચાર કરો, 60 વર્ષથી આ કે 70 જે હોય, 50 જેને જે હોય તે આ જ ચાલે છે. પેલું બાળક હતું બિચારું રડે, બીજું શું, એને બોલતા આવડે નહીં એટલે, પણ એ રડે, એને માં ખવડાવે, પેલું શાંત થઈ જાય, સૂઈએ જાય, બધું. વળી પાછું શરૂ કરે.
એમાં પાછું આટલા વર્ષોથી આ ચાલે, કારણ કે ભૂખ વગેરેનો સ્વભાવ છે કે એની શરૂઆત થાય છે અને એનો અંત આવે છે. અંત આવે છે તો વળી પાછી શરૂઆત થાય છે. એટલે જો સંસારની શરૂઆત થતી હોય તો એનો અંત જરૂર લાવી શકો તમે. એની નિવૃત્તિનો જે પણ ઉપાય હોય એ ઉપાયથી તમે લાવો. જે ઉપાય કેમ કહો છો, જ્ઞાન જ બોલો ને? ના, એ આપણી કેટેગરી તો જવા દો ભાઈ. અત્યારે હવે મેં બીજી પોસિબિલિટીની વાત કરું છું. આપણે તો કંઈ સંસાર અનાદિ છે ને એનો અંત આવે કેવળ જ્ઞાનથી, એ મેં તમને સમજાવી જ દીધું હતું. પરંતુ સંસારની એને બદલે સંસારની શરૂઆત થાય છે ને એનો અંત આવે છે એવું કહેનારા લોકો માટે એ લોકો જે સાધના અપનાવે, ધ્યાન, આ તે જે કંઈ કરવું એ કરે, ભક્તિ કરે, જે પણ કરવું એ કરે, વાંધો નહીં. પરંતુ અંત આવે, દાખલા તરીકે એમની દુઃખનો અંત આવે, પરંતુ સ્વરૂપ સંસારનું એવું છે કે વળી પાછું આવે તો પછી આ રીતે તકલીફ થાય. એનીવે, એટલે મોક્ષ આવે અને મોક્ષ જાય. કર્મફળ થઈ ગયું ને હવે તો, મોક્ષ કર્મફળ થઈ ગયું, કર્મ જ સાધન બને. જેની શરૂઆત થઈ હોય એ જ છે ને. આપણે એ તો કહીએ છીએ કર્મફળ, અને એટલે જ અનિત્ય કહીએ છીએ કે તમે કર્મ કરો ને કર્મફળ આવે. શરૂઆત થઈ, ઉત્પન્ન કર્યું તમે દાખલા તરીકે, જરૂર, પરંતુ એ કર્મફળ અનિત્ય હોવાને કારણે પાછું નાશ પામે. વળી પાછું તમે પાછું કર્મ કરો, વળી કર્મફળ ઉત્પન્ન કરો, વળી પાછું નાશ પામે. આ જ તો કરીએ છીએ આપણે જીવન. એટલે એવી રીતે મોક્ષ જે મતલબ કે આ સંસાર નિવૃત્ત થયો આવા સંજોગોમાં, એ તો કેવું થઈ ગયું? કર્મફળ થઈ ગયું જાણે. એટલે સંસારની જો આ રીતે આદિ અનંતવાળો હોય તો મોક્ષ પણ આદિ અનંતવાળો બની જાય. સંસાર જાય, સંસાર આવે, મોક્ષ જાય, મોક્ષ જાય, સંસાર આવે, બસ આ ચાલે. ઓકે. અને તમે કહો કે ના ના ના, એવું નહીં, આ તમે દોષ કહો ને એટલે અમે બીજી પોસિબિલિટી કહીએ. શું? સંસાર અનાદિ, અનાદિ એટલે શરૂઆત જ નથી થતી. અને તો પછી અનાદિ, તો પછી તો હવે બીજું તો શું બોલશો? અનંત, જાય જ નહીં, અનંત, અંત ના આવે. સંસારની શરૂઆત નથી થઈ અને અંત જ ના આવે. આ તો વધારે ખરાબ, સ્ટીલ વર્સ. પેલું તો ખરાબ હતું, આ તો ખરાબ, વધુ ખરાબ. આ તો કે સંસારનો અંત જ ના આવવાનો હોય, કારણ કે સંસાર અનાદિ હોય, તો એવા સંજોગોની અંદર સંસાર જવાનો જ નથી. તો પછી વાસ્તવમાં આ બધું કોઈ પણ સાધના કરશો, ગમે તે જે કરવું એ કરો, સંસાર નિવૃત્ત નહીં થાય. કનડગત માનસિક પીડા કદી નહીં જાય. તો પછી શા માટે કરવી? તો પછી એ જવાનો જ ના હોય તો પછી આ બધી સાધનાઓ કરવાનો અર્થ જ ક્યાં છે? બરાબર ને? આપણે શેના માટે કરીએ છીએ? બધી જે પણ કરીએ આપણે સાધના, શેના માટે? સંસાર નિવૃત્તિ માટે, એના માટે જ કરીએ છીએ. પણ હવે અનંત છે, અંત જ નથી આવવાનો, તો પછી તો કરવાનો અર્થ જ નથી. એટલા તો વધારે ખરાબ. એટલે સંસારની શરૂઆત હોય ને અંત આવે તોય નકામું છે, કારણ કે મોક્ષનો અંત આવે પાછી સંસારની શરૂઆત થાય. અથવા સંસારને અનાદિ ને અનંત કહો તો વાસ્તવમાં એ સંસાર હવે નિવૃત્ત થવાનો જ નથી, અંત નથી આવવાનો. તો પછી ગમે સાધના જે અપનાવી અપનાવો, જે કરવું એ કરો. તમારું જ્ઞાન અમારે ના જોઈએ, કંઈ નહીં, જે કરવું એ કરો, પણ નિવૃત્ત નથી થવાનું. એટલે બંને રીતે ખરાબ, બંને ખરાબ છે. માટે ત્રીજી શક્યતા પર વિચાર કરવાનો, જે આપણી શક્યતા છે. અનાદિ છે અને અંત આવે, કારણ કે એ શરૂઆત જ શરૂઆત અનાદિ એટલા માટે કે જેની અનાદિની સમજ કેવી આપણે વાત કરી કે ખરેખર એનો આદિ હતો જ નહીં, કારણ કે છે જ નહીં. આદિ હતું છે જ નહીં એટલે અનાદિ કહીએ છીએ એમ. એટલે કે વાસ્તવમાં વસ્તુ છે જ નહીં કે જેના માટે થઈને તમારે આ પ્રકારે કહેવું પડે અનાદિકાળથી છે એવું કહેવાની જરૂર નથી, કારણ કે છે જ નહીં. અને એવી વસ્તુનો અંત એટલે એવી સમજ કે ખરેખર હતી જ નહીં ને છે જ નહીં. દેટ્સ ઇટ. હતી એ નહીં, છે જ નહીં. વસ્તુને તમે સમજો કે છે જ નહીં, એનો અંત છે. તમે માનતા હતા કે છે, અને હવે જ્ઞાનથી સમજ આવી છે જ નહીં, એનો અંત આવી ગયો. આ એક જ વસ્તુથી સંસાર નિવૃત્ત થાય. માટે સંસાર મિથ્યા છે. આ કેટેગરી મિથ્યાની કેટેગરી છે. આ રીતે અધ્યારોપ કર્યો છે. જ્ઞાનથી અધ્યારોપ નિવૃત્ત થાય. આ રીતે બીજી બધી ફિલોસોફીની અંદર મોક્ષ ઇમ્પોસિબલ છે. બીજી બધી ફિલોસોફીઓ પેલી બેમાંથી એકને માને છે, અને મોક્ષ
થાય કદાચ પેલી તો પણ કેવો અનિત્ય મોક્ષ વગેરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.